થઈ રહ્યો છે, ગઈકાલે પણ થયો, આજે પણ થયો છે, જે સમાજની અંદર સમાજ દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી અત્યારે હાર ભાળી ગઈ છે. ગુજરાતમાં 15 સીટો કરતા પણ વધારે સીટો તરફ કોંગ્રેસ જ્યારે આગળ વધી રહી હોય, કોંગ્રેસનો ઝંઝાવાતી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો હોય, ત્યારે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી ગભરાયેલી છે, બેબાકડી બની છે અત્યારે. એટલે અત્યારે એ આવું ષડયંત્ર કરી રહી છે. લોકશાહીની અંદર પ્રચાર કરવાનો અધિકાર બધાને છે. આજે જ્યારે આટલી મોટી જનમેદની હોય, મોટી સંખ્યામાં પૂર્વ વિસ્તારના લોકો અહીંયા આવ્યા હોય અને ગળ્યા ગાંઠા લોકો આવીને સભાને વિખેરવાનો પ્રયાસ કરે, પોલીસ તંત્ર હોય, પોલીસની પરમિશન લીધી હોય, એટલે આ ભાજપ જે છે ગભરાઈ ગઈ છે, બેબાકડી બની છે, આવું ષડયંત્ર કરી રહી છે અને પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. હું માનું છું કે આનો જવાબ 23મી તારીખે પ્રજા પોતાનો મત આપીને વધારે તાકાતથી પડચો આપશે અને ભાજપને શીખ એ જ દિવસે મળશે કે જ્યારે એમને લાગી રહ્યું છે કે જ્યારે 15 કરતાં પણ વધારે સીટો પર કોંગ્રેસ જીતી રહી હોય, ત્યારે આવી સભા વિખેરવા માટેના ભાડુતી માણસો રોકીને, ભાડુતી માણસોને પૈસા આપીને ખોટા ડ્રેસો, ખોટા બેનરો, ખોટા પોસ્ટરો બનાવી દેવા નહીં અને જે રીતે લોકોનું ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ કરે છે. તમારે હાર્દિકભાઈ સામે વાંધો હોય તો હાર્દિકભાઈ આપણા એમનું નિવાસ સ્થાન છે, એમનું ઘર છે, ત્યાં જઈ શકે, એમને આવેદનપત્ર આપી શકે. લોકશાહીની અંદર પોતાનો આ કોંગ્રેસ પાર્ટીની સંસદના ઉમેદવારની પ્રચાર સભા હતી, આ કોઈ હાર્દિક પટેલની વ્યક્તિગત સભા નથી. ત્યારે પ્રચાર ચાલી રહ્યો, પ્રસાર ચાલી રહ્યો, આ દેશનો બંધારણીય અધિકાર છે અમને પ્રચાર કરવાનો. અમારા હક ઉપર તરાપ મારવામાં આવી રહી છે. અમે પોલીસ અધિકારીઓની પરમિશન લીધી છે, પોલીસની હાજરીની અંદર આ ઘટના ઘટી છે. આપ સૌ મીડિયાના મિત્રો પણ હતા કે તમારે હાર્દિકનો વિરોધ હોય તો હાર્દિકના ઘરે જઈને તમે કરી શકો, તમે એને આવેદનપત્ર આપી શકો, પણ તમે હાર્દિકના અવાજને દબાવવાનો અધિકાર તમને નથી આપ્યો. એટલે પ્રી પ્લાન હોય તો એવું માનો છો અને સાથે આ પ્રમાણે જે ષડયંત્ર છે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને હાર અપાવવા માટેનો પ્રયાસ છે કે કોંગ્રેસ આને કેવી રીતે લેશે? ગઈકાલે પણ હાર્દિક ઉપર હુમલો થયો હતો. જ્યારે ભાજપની સભા હોય તો ત્યાં કિલ્લેબંધી કરીને એ કોઈના ગજવાની અંદર કાળો રૂમાલ પણ હોય, એ કાળા રૂમાલને પણ જેબમાંથી ગજવામાંથી કાઢી દેવામાં આવે છે. ત્યારે અહીંયા ગઈકાલે હુમલો થયા પછી પણ આજે અહીંયા સભા હતી, તો એ લોકો, જે લોકો આ સભાને વિખેરવા માટે પ્રયાસ કરે છે, પોલીસ તંત્રનું આઈબી તંત્ર છે, સ્પેશિયલ બ્રાન્ચ છે, બીજી અનેક બ્રાન્ચો છે. હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે એમના મળતી આવો, એ બધાને ગેરમાર્ગે દોરીને આવા ષડયંત્રો કરીને લોકોમાં ભ્રમ, ખોટા પોસ્ટરો લાવે, ખોટા નામનો ઉપયોગ કરે, લોકો સમાજમાં ગેરમાર્ગે દોરે, ભ્રમ ઊભો કરે. એ પહેલાથી એમની ષડયંત્રની નીતિ રહી છે ભાજપની, કે કઈ રીતે લોકોની લાગણીઓને ઉશ્કેરવી, લોકોમાં ખોટો ભ્રમ ઊભો કરવો, એ એમની નીતિ રહી છે. પણ એ નીતિનો પર્દાફાશ થઈ ગયો છે. લોકો હવે ભાજપને ઓળખતા થઈ ગયા. લોકોને બેકારી, બેરોજગારી, મોંઘવારી એ